નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૈલાસબેન મિસ્ત્રી. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણ પાઠનો વધુ અભ્યાસ કરીશું. અલગીકરણ એટલે મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. જેમ કે માખણ મેળવવા માટે દહીં કે દૂધને વલોવવું પડે છે. શાકભાજીના જથ્થામાંથી બગડેલા શાકભાજીને આપણે અલગ કરી શકીએ છીએ. આમ જુદા જુદા પદાર્થોને આપણે અલગ કરી શકીએ છીએ. આવા પદાર્થોને તેમના ગુણધર્મોને આધારે એટલે કે ધન, પ્રવાહી કે વાયુ સ્વરૂપને આધારે આપણે અલગ કરી શકીએ છીએ. આવા પદાર્થોને અલગ કરવાની 9 પદ્ધતિ છે, જે હાથ વડે વીણવું, અનાજનું છડવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, નિતારણ, ગારણ, બાષ્પીભવન અને ઘનીભવન. જેમાંથી આપણે હાથ વડે વીણવું, અનાજનું છડવું અને ઉપણવું આ 3 પદ્ધતિઓનો અભ્યાસ કર્યો હતો. હવે આગળની ચોથી પદ્ધતિ છે ચાળવું. ચાળવું એટલે શું? મિશ્રણના 2 ઘટકો જુદા જુદા કદના હોય ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. મિશ્રણના ઘટકો ધન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તારની જાળીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. દાખલા તરીકે ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. રેતીમાંથી કાંકરા દૂર કરવા માટે મોટા છિદ્રોવાળા ચાળણાનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે મોટા જે કદના વસ્તુઓ છે એને ચાળણા વડે આપણે અલગ કાઢી શકીએ છીએ. ત્યાર પછી છે નિક્ષેપણ અને નિતારણ. એ 2 વસ્તુઓનો સાથે અભ્યાસ કરીશું. તો નિક્ષેપણ એટલે શું? તો કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે, તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. ત્યાર પછી છે નિતારણ. પ્રવાહીમાં અદ્રાવ્ય અને ભારે પદાર્થોના પાત્રના તળિયે જમા થવા દીધા બાદ ઉપરના ભાગે રહેલા પ્રવાહીને બીજા પાત્રમાં હળવેથી લઈ અલગ કરવાની પદ્ધતિને નિતારણ કહે છે. હવે નિક્ષેપણ અને નિતારણને સમજવા માટે આપણે એક પ્રયોગ કરીશું. દાખલા તરીકે રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો? તો એ વસ્તુને સમજવા માટે આપણે એક પ્રયોગ કરીએ. તો કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આ રીતે પ્યાલાના તળિયે રેતી બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહી નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે. એટલે નિક્ષેપણ અને નિતારણ બંને પદ્ધતિઓ આપણે સાથે જોઈ. ત્યાર પછી છે ગારણ. ગારણ એટલે શું? તો કે પ્રવાહીમાં ઓગળે નહીં તેવા ઘન પદાર્થોને કાપડના ટુકડા કે જાળીદાર સાધન વડે અલગ કરવાની પદ્ધતિને ગારણ કહે છે. તો આવા ગાળવાના કયા કયા સાધનોથી આપણે પ્રવાહીને ગાળી શકીએ? તો કે સ્વસ્થ ઝીણા છિદ્રોવાળું કપડું, પ્લાસ્ટિકની ગળણી, ઝીણા તારની જાળીવાળી ગળણી, ગારણ પાત્ર,
એટલે કે ફિલ્ટર પેપર અને આધુનિક ગારણ પાત્રો જેવા સાધનોનો ગારણ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ગારણની પદ્ધતિને સમજવા માટે પણ આપણે એક પ્રયોગ જોઈશું. નદીના દોહરા પાણીને નિક્ષેપણ અને નિતારણની ક્રિયા વડે સારી રીતે સ્વચ્છ પીવાલાયક બનાવી શકાતું નથી. આથી આ માટે ગારણ ક્રિયા વાપરવી પડે છે. ઘેર પાણીને કાપડના ટુકડા વડે ગાળીએ છીએ. જો પાણી દોહરું પાણી હોય તો ફિલ્ટર પેપરની મદદથી કે ગારણ પાત્રો વડે ગાળીએ છીએ. ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય છે. શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગરણીમાં મૂકવામાં આવે છે. તેમાંથી ધન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. આ રીતે ફિલ્ટર પેપર વડે ગારણ કરવાથી દોહરી પાણી સ્વચ્છ બને છે. ચા બનાવતી વખતે ચાની ભૂકી ગારણ દ્વારા અલગ કરવામાં આવે છે. ફળોના રસને ગાળીને તેમાંથી બીજ અને રેસા દૂર કરવામાં આવે છે. આ રીતે આપણે કોઈ પણ પ્રવાહીને ગાળી શકીએ છીએ અને ચોખ્ખું પ્રવાહીનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો ટોપિક છે બાષ્પીભવન. પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. સમુદ્રના પાણીની વરાળ થઈ વાદળ બનવા માટે બાષ્પીભવન કારણરૂપ બને છે. બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું કઈ રીતે આપણે મેળવી શકીએ છીએ, એટલે કે દરિયાના પાણીમાંથી આપણે કઈ રીતે મીઠું મેળવી શકીએ છીએ. તો કે દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને છીછડા ખાડામાં ભરવામાં આવે છે. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ પાછળ ધન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોમાં મદહ અંશે મીઠું હોય છે. આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. આ રીતે આપણે દરિયાના પાણીમાંથી મીઠું મેળવી શકીએ છીએ. હવે બાષ્પીભવનની રીતને સમજવા માટે પણ આપણે એક પ્રયોગ જોઈશું. એક બીકરમાં થોડું પાણી લઈ આકૃતિમાં બતાવ્યા મુજબ બન્સર બર્નર પર મૂકી પાણી ઉકાળો. જ્યારે બધું પાણી વરાળ થઈ ઉડી જાય ત્યારે બીકરમાં કોઈ અવશેષ રહેતો નથી તે જુઓ. હવે બીકરમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળો. મીઠાનું દ્રાવણ સ્વચ્છ દેખાશે. મીઠાના દ્રાવણ ભરેલા બીકરને ધીમા તાપે ગરમ કરો. જ્યારે બીકરમાંથી બધું પાણી બાષ્પીભવન દ્વારા ઉડી જાય ત્યારે બીકરમાં કઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો. આમ બીકરમાં સફેદ રંગનો અવશેષ છે. આ અવશેષ એ મીઠું છે. આમ બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકાય છે. તો આ રીતે આપણે અલગ અલગ પદ્ધતિઓ દ્વારા પદાર્થોને કઈ રીતે અલગ કરીએ છીએ. હવે આગળના ટોપિકને આપણે આગળના નવા વિડીયોમાં જોઈશું. બાય બાય.